24 કલાક સુપરફાસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે દીક્ષિતા। શરૂઆત કરીશું તે પહેલા રાજકોટથી મહત્વના સમાચાર। અગ્નિકાંડ પર આ મહત્વના સમાચાર। ટીઆરપી ગેમ ઝોનના મળેલા લિક્વિડનો રિપોર્ટ એસઆઈટીને સોંપાયો છે। એફએસએલની તપાસમાં એ લિક્વિડ રેઝિન હોવાનો ખુલાસો થયો છે। ટીઆરપી ગેમ ઝોનમાં ચાલતા કામમાં રેઝિનનો ઉપયોગ થયો હતો। હંગામી બાંધકામ દિવાલ પર મટીરિયલ ચોંટાડવા રેઝિનનો ઉપયોગ થયો હતો। રેઝિન મળવા બાબતનો રિપોર્ટ એસઆઈટીને સોંપવામાં આવ્યો છે। હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, એસઆઈટીની જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે। જે લિક્વિડ હતું એ લિક્વિડ રેઝિન સામે આવ્યું છે અને તેને લઈને હવે એસઆઈટીને સોંપવામાં આવ્યો છે રિપોર્ટ। શું વિગતો હાલ સામે આવી રહી છે તેને લઈને? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ લાગી અને જે પ્રકારે આગ પકડાઈ હતી ત્યારે એક શક્યતા એવી જોવામાં આવી રહી હતી કે આગ આટલી ઝડપથી ફેલાઈ ત્યારે પેટ્રોલ કે ડીઝલ ત્યાં પડ્યું હોઈ શકે છે। એ પ્રકારની વાતો સામે આવી હતી અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલા પર જ્વલનશીલ કેમિકલ હોવાની પણ વાત પહેલાં સામે આવી હતી। ત્યારે એફએસએલે સમગ્ર કેસની તપાસ કરી અને તપાસમાં એફએસએલની ટીમ દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ રિપોર્ટમાં આ માત્ર ને માત્ર પેટ્રોલ ડીઝલ કે એવી કોઈ કેમિકલ ન હતું પણ રેઝિંગ નામનો જે કેમિકલ છે એ હતું। આ રેઝિંગ જે છે એ સામાન્ય રીતે ક્યાંય પણ કામકાજ ચાલતું હોય છે ત્યારે ચોંટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એ જ કેમિકલ તરીકે આ રેઝિંગ હતું અને રેઝિંગનો ઉપયોગ રાજકોટ ગેમિંગ ઝોનમાં જે કામકાજ ચાલતું હતું એમાં ફર્નિચરથી માંડીને અન્ય જે વસ્તુઓ હોય છે એને ચોંટાડવા માટે આ કેમિકલનો ઉપયોગ થતો હતો અને એટલા જ માટે ત્યાં રાખવામાં આવ્યું હતું। એ પ્રકારની રિપોર્ટ જે છે એ એફએસએલ દ્વારા આપી દેવામાં આવ્યો છે। જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એસઆઈટીને આ રિપોર્ટ મળી ચૂક્યો છે અને હવે એના આધારે સમગ્ર કેસની તપાસ આગળ વધી રહી છે। સ્વાભાવિક છે કે આ પેટ્રોલ ડીઝલ હોત તો સીધી રીતે જે ગુનાહિત બેદરકારીની વાત છે એક લિક્વિડ ફોર્મમાં પેટ્રોલ ડીઝલનો નિયત જથ્થો જ રાખી શકાય છે એ પ્રકારની જે વાતો આવી હતી એ બધાનો છેદ હવે આ રિપોર્ટથી ઉડી જાય છે। જી બિલકુલ, આભાર હિતલ। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો બાંધકામની દિવાલ પર મટીરિયલ ચોંટાડવા રેઝિનનો ઉપયોગ થયો હતો તેવી માહિતી સામે આવી છે। ટીઆરપી ગેમ ઝોનમાં ચાલતા કામમાં રેઝિનનો ઉપયોગ મટીરિયલ ચોંટાડવા માટે થયો હતો અને તેને લઈને એસઆઈટીને આ રિપોર્ટ સોંપાયો છે।